આજની ધર્મકથા. પ્રણામ. પર્યુષણા મહાપર્વ. એવા 8 દિવસો કે જે 8 દિવસો વ્યક્તિના જીવનની અંદરમાં વારંવાર ના આવે. આખા વર્ષની અંદરમાં આરાધનાની અંદરમાં રત થવાના વિચારો આપણને આ પર્યુષણામાં પણ માંડ આવતા હોય છે. દરેક પર્યુષણાની અંદરમાં આપણને ભાવ શું ભાવ્યા હોય એવું પણ નથી થતું. દરેક પર્યુષણાની અંદરમાં આપણને સારો સહયોગ લોકોનો ઘરમાંથી મળી રહે, સંઘમાં જે માહોલ હોય એની આપણા પર પણ અસર થાય. કોઈ મહાત્માઓ, સાધુ સાધ્વીજી ભગવંતો, એ લોકોનો યોગ મળી રહે. બધા માટે એવું શક્ય પણ નહીં બનતું હોય કદાચ, પણ તેમ છતાં બહુ વિશિષ્ટ દિવસો તરીકે નાનપણથી આપણને આ સંસ્કાર અપાયો. કદાચ એમ કહું કે જૈન કુળમાં જન્મેલા વ્યક્તિ માટે દિવાળી જેટલી મહત્વની નથી, એના કરતાં વધુ મહત્વના આ પર્યુષણા પર્વના દિવસો છે એવું બાળપણથી ગળથૂથીમાં જાણે એને શીખવવામાં આવ્યું છે. ગમે તેવું ઘર હશે, કદાચ આખા વર્ષમાં દર્શન કરવા પણ નહીં જવાતું હોય એવા પણ ઘરો હશે, અને તેમ છતાં આ પર્યુષણના 8 દિવસોની અંદરમાં જૈનપણાના કર્તવ્યોને જેટલી શક્તિ છે અથવા જેટલી અનુકૂળતા છે એટલી અંશે પણ નિભાવવાની તૈયારી આ 8 દિવસ ઊભા કરાવે છે. અને એટલે આ જગતની અંદરમાં એવા ભૂતગલો બહુ જ મોટા પ્રમાણમાં છૂટતા હોય છે કે જેમાં આ 8 દિવસની અંદરમાં કંઈક કરવાનો ભાવ થતો હોય. આ પૂર્વ તૈયારીઓનું કારણ જ આ છે કે જ્યારે બધા જ પૂતગલો, ઘણા બધા પૂતગલો એક જ દિશામાં જતા હોય આ જગતની અંદરમાં, એવા સમયે આપણને એ દિશા પકડવામાં બહુ વેગ મળી રહે. એ વાયુમંડળનો, એ આભામંડળનો, એ બધાનો જે ફેરફાર છે એ બહુ તીવ્રતમ છે. એટલે 8 દિવસની અંદરમાં કંઈક એવું શુભ કરી લેવું કે જેના કારણે બાકીના દિવસોની અંદરમાં 352 દિવસની અંદરમાં આપણને કંઈક શુભતાને પ્રસરાવવાનું મન પણ થાય. આવી પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આપણે વર્ધમાન સ્વામી ભગવાનના ચરિત્રના કેટલાક દિવસો જોયા, ક્ષમાપના પર્વની મહત્તા જોઈ, તપશ્ચર્યા કઈ રીતે કરવી એના ઉત્કૃષ્ટ આલંબનો પણ જોયા, અને આજે આપણે પર્યુષણા પર્વ પૂર્વેનો અંતિમ ધર્મકથાનો આ સત્સંગ, ત્યાં આપણે આવીને પહોંચ્યા. વર્ધમાન સ્વામી ભગવાનના ચરિત્રને આપણે સાંભળશું. આપણા વાર્ષિક કર્તવ્યો, 8 દિવસના કર્તવ્યો, એ બધા કર્તવ્યો પણ સાંભળશું. આ બધું સાંભળવા ટાઈમે આપણો એ બધા શબ્દો પ્રત્યે, એ બધી વાતો પ્રત્યે સદભાવ, અહોભાવ, બહુમાન ભાવ, આ બધું વધતું રહે એના પ્રયત્નો પણ આપણે કરશું. પણ સૌથી વધારે પ્રયત્ન જો ખરેખર કરવા જેવો છે તો એ છે આસન્ન ઉપકારી ચરમ તીર્થપતિ એવા વર્ધમાન સ્વામી ભગવાન પ્રત્યે પ્રીતિ જગાડવાનો પરિશ્રમ. જેમના શાસનમાં છીએ એમના પ્રત્યે આપણને અંતરથી ઉમળકાભેર પ્રેમ ન જાગે તો એ આપણી માટે પાત્રતા ન ગણાય. એમનો આલંબન આપણને આખા વર્ષમાં યાદ ના આવે તો એ આપણને શોભાસ્પદ ન ગણાય. આજે એમના જીવનના એક ચોમાસા પ્રત્યે નજર નાખવાની એવી ભાવના થાય છે. એટલા માટે કે આ ભાગ જે છે ને એ બહુ વિશેષપણે ક્યારે આપણને સંભળાયો નથી. ઉપર છેલ્લી રીતે આપણને બધાને જ ખબર છે કે આવું ભગવાનની હારે થયું હશે કે અથવા ભગવાને આવું કર્યું હતું, પણ એ ક્યારે સંવેદનામાં આપણે લાવ્યા નથી. આપણા પર્યુષણા
અથવા એના પછીનું આખું આપણું વર્ષ, આ સંવત્સર પછીનું એ કેવું કાઢવું છે, એના પ્લાનિંગ રૂપે આપણને આ બહુ જ ઉદાહરણીય દ્રષ્ટાંત બની રહે એવું એ ભગવાનનું ચાતુર્માસ હતું. દીક્ષા લીધા પછીનું 9મું ચાતુર્માસ, 9મું વર્ષ અને 9મું ચાતુર્માસ એ ભગવાને અનાર્ય ભૂમિ ઉપર કર્યું હતું. કેટલીક વાતો એ અનાર્ય ભૂમિમાં પરમાત્મા સાથે થયેલા વર્તનોની ખાસ આપણે સાંભળવી જોઈએ. આચાર્ય સૂત્રની અંદરમાં કેટલીક અંશે એનું જે વર્ણન કરવામાં આવ્યું છે, આપણને અરેરાટી થઈ જાય એવું નહીં, આપણી આંખો પહોળી થઈ જાય એવું નહીં, આપણે આભા બની જઈએ, સ્તબ્ધ બની જઈએ એવું પણ નહીં. આપણો આત્મા બહુ જ ઊંડાણથી દ્રવી જાય એવી બધી વાતો. 9મું ચાતુર્માસ, 8મું ચાતુર્માસ પૂરું થયું એ પછી તરત જ પરમાત્મા સાધનાની પરાકાષ્ઠા માણવા માટે અનાર્ય ભૂમિ તરફ વિહાર કરવાનું એમણે શરૂ કર્યું. વજ્રભૂમિ, શુદ્ધ ભૂમિ અને અંતે લાટ પ્રદેશનો અમુક વિસ્તાર, એ એમનું 9મું ચાતુર્માસ હતું. આખું વર્ષ, ચાતુર્માસ ઉપરાંત પણ આખું વર્ષ પરમાત્મા અનાર્યોની વચ્ચે રહ્યા. અધિકાંશ સમયે આહાર ન મળે, જળ પણ ન મળે, વસ્તી પણ ન મળે એવા ક્ષેત્રો. એ સમયની અનાર્ય પ્રજા, એમની માટે એવું લખાયું છે કે એ એવી પ્રજા હતી કે જેને અજાણ્યો માણસ દીઠો પણ ન ગમે. અને પ્રજા કેવી, તો એનું એક વાક્યમાં વર્ણન એવું કર્યું કે માણસના ખોડિયાની અંદરમાં પશુ, એટલે એ સમયના અનાર્ય લોકો. જંગલી, સાવ જડ કહી શકાય, ક્રૂર કહી શકાય, ઘાતકી કહી શકાય એવા લોકો. અને આવા લોકોની વચ્ચે જ્યારે કોઈ વ્યક્તિ રહેતું હોય ત્યારે એની પરિસ્થિતિ કેવી થવાની, એ આપણા કલ્પનાના બધા જ સીમાડાને પાર કરી દેવી. એ એક વર્ષ જેમાં પરમાત્માને જોઈને લોકો જનુને ભરાતા, વગર કારણે, કોઈ પણ જાતના કારણ વગર પરમાત્માને લોકો દંડથી મારતા. ધક્કો જોરથી મારે, કેટલુંક ટોળું ભેગું થાય એટલે ધક્કો ખાવાના કારણે ક્યારેક પરમાત્માનું બેલેન્સ નીકળી જતું અને પરમાત્મા ભૂમિ ઉપર પડી જતા. ત્યારે એ ભૂમિ ઉપર પડેલા પરમાત્માને એ લોકો ભેગા થઈને લાત મારતા. લોખંડી મુઠ્ઠીઓ હોય ને એવી મુઠ્ઠીઓથી ભગવાનને મુક્કાઓ મારતા. અને જ્યારે એમ લાગે કે હવે આપણે થાક્યા અને આ માણસ કંઈ જ રિસ્પોન્ડ નથી કરતો, કોઈ પ્રતિસાદ નથી આપતો, ન વિનવણી કરે છે કે મને છોડી દો છોડી દો, ન કોઈ જાતનો પ્રતિકાર કરે છે, એટલે છેવટે પોતે થાકતા માનવીય શક્તિઓથી અને ક્રૂરતાની પરાકાષ્ઠા રૂપે ત્યાંના જે જંગલી કૂતરાઓ હતા એ કૂતરાઓને ભગવાન ઉપર છોડતા. એ કૂતરાઓ ભગવાનના દેહો પર બચકા ભરે, એમનું માંસ ખેંચી નાખે. અને જેમ જેમ એ કૂતરાઓ બટકા ભરે ને માંસ ખેંચે એમ એમ આ અનાર્ય વ્યક્તિઓ, એમના બાળકો, એ બધા તાળીઓ પાડીને જાણે તમાશો જોઈને ખુશ થયા હોય એ રીતે નાચતા. એક કૂતરું કરડે ને તો પણ આપણી પરિસ્થિતિ શું હોય છે આપણે સમજીએ છીએ. અને આચાર્ય સૂત્ર એવું લખે છે કે એક એક સમયે ઘણા કૂતરાઓ એકસાથે એમને વળગી પડતા અને ભગવાન એક પણ કૂતરાને ભગાડતા ન હતા. કેટલાક કૂતરાઓ જ્યારે દૂર ઊભા હોય ભગવાનથી, ત્યારે આ અનાર્ય પ્રજા, અનાર્ય દેશના લોકો એ કૂતરાઓને લાકડી મારી અને ઉકસાવે કે તમે આને કરડો, ઈશારાઓ કરે. અનાર્ય દેશની પ્રજાનો એક સાહજિક એક
એ લક્ષણ હતું કે દરેક લોકો જાડી એવી લાકડી લઈને ફરતા, કારણ કે ત્યાંના કૂતરાઓ બહુ જ આવા હેરાન કરી નાખે એવા. એટલે લાઠી હોય બધા પાસે, એટલે લગભગ કોઈ કૂતરો કરડવા માટે બહુ સફળ ન થાય. પણ ભગવાન તો કઈ લાઠી લઈને આવેલા. એટલે દરેક કૂતરાઓને જાણે મોકળું મેદાન મળી રહે એ રીતે ટોળું પડીને એ ભગવાનની પાછળ પડતા. કૂતરા એટલા માથાભારે હતા કે જેની પાસે લાકડીઓ હોય ને એવા લાઠી ધારીને પણ એ બટકું ભરી લેતા ઘણીવાર. આચાર્ય સૂત્ર એવું લખે છે કે ભગવાન લાઠી વગર વિહરતા અને કૂતરાઓના હુમલાને ઝીલી લેતા. અને ભગવાને આશરે 6 મહિના સુધી આ કૂતરાઓના ઉપદ્રવને સહન કર્યો હતો. આપણે અત્યારના અહીંયાના સામાન્ય કૂતરાઓને સહન નથી કરી શકતા. એ અનાર્ય ભૂમિના જંગલી કૂતરાઓ એ કેવા હશે આપણે વિચારી પણ ન શકીએ. એ કૂતરાઓના તીણા નખ ભગવાનને વાગતા, કૂતરાઓના દાંત ભગવાનને વાગતા, પરમાત્માની કાયા પર જખમ બની જતા. એ કૂતરાઓનું ઝેર જેને દાંત દ્વારા શરીરની અંદરમાં પ્રસરાવ્યું હોય એ ભગવાનની કાયામાં આગ જેવી બળતરા ફેલાવે. કોઈ બચાવવા ના આવે, કોઈ લેપ દવા કરવા ના આવે, કોઈ કૂતરાઓને ભગાડવા માટે ના આવે. દેદીપ્યમાન એવા દેખાતા ભગવાન એ પણ આ કૂતરાઓના બટકા ખાઈ અને એમની કાયાને અત્યંત કૃશ બનાવવા જાણે મંડી પડ્યા હોય એ રીતે સ્થિર ભાવે રહેતા. ભગવાને એક પણ વાર સ્વ બચાવ કર્યો નથી. ન હાથ પગને થોડાક પણ સંકેલ્યા છે, ન પથ્થર કે લાકડીઓથી કૂતરાને ભગાવતા હતા. જેવી રીતે આપણે ચાલતા હોઈએ અને હવા જેમ વહે, આપણે એને ક્યારે રોકી નથી શકતા, ન રોકવાનો પ્રયત્ન કરીએ છીએ, બસ એવી જ રીતે પરમાત્મા ત્યાં રહેલા જંગલી કૂતરાઓને પણ ક્યારેય રોકવાનો પ્રયત્ન નહોતા કરતા. કેટલાક કૂતરા એવા હોય કે જે કૂતરા દૂર બેસતા ભગવાન કે કોઈ બી વ્યક્તિ ચાલતું હોય તો ડરી જતા હોય, પણ એવા કૂતરાઓને પણ આ અનાર્ય પ્રજા એ અંદર ભડકાવી અને શાંત હોય એવા કૂતરાઓને પણ ઉશ્કેરાવી અને સીધા ભગવાનના દેહ ઉપર એ લોકોને છોડી દેતા. આપણને પ્રશ્ન થાય કે જન્મ સમયે કે કલ્યાણક સમયે એ ડગી જતું સિંહાસન ઇન્દ્રનું એ અત્યારે કેમ નહીં ડગતું હોય? પણ એક જવાબ આપણને મળે, મેરું તો ડગે પણ જેના મન ના ડગે એવા સાધક. એકવાર મેરુગીરી ડોલાઈ જાય એ શક્ય છે, પણ મેરુ કરતાં પણ જેની સ્થિરતા, જેની ધીરતા એ અજોડ છે એવા પરમાત્મા ક્યારેય ન ડગે, એ ક્યારેય ચલાયમાન ન થાય. એ એમણે અનાર્ય દેશના આ ચાતુર્માસની અંદરમાં પણ સાબિત કર્યું. પોતે જાણે સામે ચડીને ઘોર ઉપદ્રવોને આલિંગન આપવા માટે ગયા હોય એવું એ ચાતુર્માસ. ન ખાવા પીવાનું વ્યવસ્થિત મળે, પારણાનો દિવસ એક તો ક્યારેક આવે એ દિવસે પણ ન જળ મળે. ઘણીવાર પરમાત્મા ભિક્ષા માટે જાય તો લોકો આવકાર ન આપે, અપમાન કરીને ભગાડે, આક્રમણ કરે, ગુસ્સા કરે, પીડા વરસાવે. કદાચ લુખું સૂકું કોઈ આપે તો એ આદર વિના આપે. અને છતાં ભગવાન ક્યાંય કોઈ જગ્યાએ પોતાના મનને નબળું પડવા ન દે, વિકલ્પમાં પણ જવા ન દે. ત્યાંના માર્ગ પણ એવા મોટા મોટા ઢીફા હોય, પથ્થરો હોય, કાંકરા અને કાંટા હોય, પગની ચામડીના ચિથરા નીકળી જાય એવી એ ભૂમિ. આચાર્ય સૂત્ર એવું લખે છે કે ગરમી એવી પડતી ત્યાં કે હોમ હવનના યજ્ઞકુંડની અંદરમાં બેઠા હોય એવો તાપ લાગે. ઠંડી એવી પડતી કે બરફની દિવાલોમાં ઊભા હોય એવી ટાઢ વર્તાય. અને વરસાદ એવો પડે કે ચામડીને કાંકરા વાગી જતા હોય એટલો બધો પડે. અને તેમ છતાં આ બધાની વચ્ચે એક વ્યક્તિ એટલી બધી સ્થિર, એટલી બધી નીડર કે જેની કોઈ સીમા નહીં.
બીજી મુશ્કેલી એ કે આ આખા ચાતુર્માસ દરમિયાન અને આખા વર્ષ દરમિયાન અનાર્ય ભૂમિની અંદરમાં એમને રહેવા માટે એક સરખું મકાન પણ નહોતું મળ્યું. એક પહેલું ચાતુર્માસ હતું કે જે ચાતુર્માસની અંદરમાં ચાલુ ચાતુર્માસે ભગવાને વિહાર કર્યો, લોકોને અપ્રીતિ થઈ એટલે. અને એ પછી 8 વર્ષે આ એક ચાતુર્માસ એવું આવ્યું કે જેમાં ચાલુ ચાતુર્માસે ભગવાને વિહાર કરવા પડ્યા, કારણ કે કોઈ ભૂમિ જ ના મળે, કોઈ ઉપાશ્રય જેવું સ્થાન પણ ન મળે. ઉજ્જળ વસ્તીઓ, એમાં રહેલા ભાંગેલા તૂટેલા કૂબામાં ભગવાન રહેતા. દિવસો વિતાવે, રાત્રિ વિતાવે, ઝાડની નીચે આમ તેમ ઊભા રહે, કૌશગ્ય કરે, જતા આવતા લોકો મજાક કરે, અડપલા કરે, તકલીફ આપે, અને તેમ છતાં અડગ તાકાતથી, સત્વથી, પરાક્રમથી ભગવાન ત્યાં ને ત્યાં જ ઊભા રહેતા. વરસતો વરસાદ હોય અને તેમ છતાં ભગવાને વિહાર કરવો પડે. આવું એ ચાતુર્માસ. અકલ્પનીય સહન શક્તિ. ગમે તેવા કષ્ટ એ એમને ભારે ન પડે, ગમે તેવી વેદના એ એમને ચલિત ન કરી શકે. હતું સમચતુરસ્ત્ર સંસ્થાન, વજ્ર ઋષભ નારાજ સંઘયણ હતું. પણ એ બધા કરતાં પણ વધારે મહત્વનું એ હતું કે ભગવાનનું મનોબળ એ મેરુ કરતાં પણ ઉછેર્યું હતું. ભગવાનનું આત્મબળ એ અનંત, અસીમ અને અપાર હતું. સાધારણ માણસ એક કષ્ટને પણ ખમી અને કદાચ જીવન ગુમાવી દે એવા કષ્ટોની પરાકાષ્ઠાને પરમાત્મા વારંવાર ખમતા હતા. આવા ભગવાન અને એવા ભગવાનના વંશમાં આપણે જન્મ્યા. એવા ભગવાનના ધર્મની અંદરમાં આપણો જન્મ થયો. બસ આ 8 દિવસોની અંદરમાં આ વસ્તુને જ મમડાવે રાખીએ ને તોય ઘણા પરિવર્તનો સાહજિક રીતે આપણામાં પ્રવેશી જશે. કોઈને જેમ ખબર પડે ને કે ભાઈ હું થિયેટરમાં છું તો મારાથી હવે જોરથી વાત ન કરાય, કારણ કે થિયેટર હોલની અંદરમાં જોરથી બોલવું એ અલાઉ નથી, લોકો ડિસ્ટર્બ થાય છે. જો એક થિયેટર હોલની આમાન્ય આપણી સમજણને આટલી બધી કેળવી શકે તો હું જન્મ લીધા પછી જૈન કુળમાં જન્મ્યો છું, ત્યાં આવું ન થઈ શકે. જૈન બન્યા પછી આવું અલાઉ નથી. આવા કશાયો ન કરી શકાય, આવા દુષ્કૃતો ન કરી શકાય. આવી સમજણ આપણામાં કેમ ન કેળવાય? અને એવી સમજણ કેળવવામાં આપણે જ્યાં જ્યાં ઉણા રહ્યા છે આખા વર્ષ દરમિયાન, એ ઉણપના મિચ્છામી દુક્કડમ આપવાના. એ પર્વના આ દિવસો આપણી ઉણપના કારણે કેટલાક લોકોએ સહન કરવું પડ્યું છે. એ બધાને ક્ષમા યાચવાની એ માટેના આ દિવસો. જગતનો મિચ્છામી દુક્કડમ, જગતમાં વ્યક્તિઓ જે છે આપણા પરિચિત એ લોકોનું મિચ્છામી દુક્કડમ, આપણા સાવ નજીકના સ્વજનોનું મિચ્છામી દુક્કડમ, અને બધાથી સર્વોપરી એવું આપણા આત્માનું મિચ્છામી દુક્કડમ. આખા વર્ષમાં આપણે એની કેવી કદર ના કરી, એક વાર યાદ પણ કદાચ નથી કર્યો, સાચા ભાવથી એની સ્પર્શના પણ કરવાનો વિચાર નથી કર્યો. પ્રયત્ન તો બહુ દૂરની વાત, ઈચ્છા પણ ક્યાં કરી છે, એનો મિચ્છામી દુક્કડમ. આવા અનેક મિચ્છામી દુક્કડમોથી આપણું આ પર્યુષણ તરબતર રહે અને એક ભાવ બીજો પ્રગટે, ઈચ્છામી સુક્કડમ વાળો. મારા દુષ્કૃતો મિથ્યા થાવ, એ બોલવાની સાથે સાથે આપણે મનમાં ભાવતા રહીએ કે મને સુકૃતો મેળવવાની ઈચ્છા છે, સુકૃતોની પરંપરા મેળવવાની ઈચ્છા છે, મને સુકૃતો મળતા રહે. તો આ એક સાયકલ આપણી પૂરી થાય. દુષ્કૃતો મિથ્યા થાવ અને સુકૃતો મારા જીવનમાં પ્રગટો. આવો મિચ્છામી દુક્કડમ અને ઈચ્છામી સુક્કડમ વાળો આ એક સરસ મજાનો તહેવાર, એને ગરિમાપૂર્ણ રીતે આપણે ઉજવીએ, એને માણીએ. અને એવું કંઈક થાય કે સંવત્સરી પ્રતિક્રમણમાં બીજતા પહેલા આપણે ખાસ્સા એવા શુદ્ધ હોઈએ, આપણે ખાસ્સા એવા હળવા હોઈએ, આવા ભાર વિનાના આપણે હોઈએ.
એવું કંઈક આપણી સાથે થાય. એની માટેની જરૂરી માનસિક મહેનતો એ પણ આ 8 દિવસમાં બહુ જ સરસ રીતે થાય. અને આખા વર્ષ દરમિયાન આપણે જેમને દુભવ્યા છે એ બધાના મિચ્છામિ દુક્કડમ હૃદયપૂર્વક થાય. બસ એવા સુંદર મજાના પર્યુષણ આપણા થાય. યથાશક્તિ તપ થાય. વીર્ય ખીલવીને પણ આરાધના થાય. કોઈના તપની ઈર્ષ્યા ન થાય, કોઈના તપનો વિચાર ન થાય. આપણે જે કરીએ છીએ એ તપ ખરેખર તપ છે ને એવું એનાલાઇઝ થાય. બસ આવું ઘણું બધું આપણા આ પર્યુષણના દિવસોમાં થાય એવી શુભ મંગલ કામના. આખા વર્ષ દરમિયાનમાં જેટલા પણ ધર્મકથાના સત્સંગો થયા એ સત્સંગોમાં ઓછે વત્તે અંશે પાત્રોને ન્યાય આપવામાં ક્યાંક આપણી ઉણપો, બોલનારની ઉણપો બહુ જ વર્તાઈ હશે. ક્યાંક કોક દુભાયું બી હોઈ શકે. ક્યાંક કોકને કેટલાક ખરાબ લાગે એવા પ્રસંગો પણ સંભળાયા હશે. ક્યાંક કોકે પ્રશ્ન કર્યો હોય ને કદાચ ઉત્તર ન આપી શકાયો હોય એવું પણ બન્યું છે. આવું ઘણું બન્યું છે. એ જે બન્યું છે એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે પણ સામાન્ય દુભવવાનું થયું છે એ બધાનું પણ અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડમ. પરમાત્માનું પણ મિચ્છામિ દુક્કડમ. એણે ફક્ત માઉથપીસ બનવાની રજા આપી હોય અને તેમ છતાં સ્પીકર બની અને કર્તૃત્વ ઊભું કરવાનો પણ ભાવ થયો હશે. ક્યાંક કેટલાક પદાર્થો જે રીતે મુકાવવા જોઈએ એ ગરિમા ન પણ સચવાઈ હશે એવું પણ બન્યું છે. અને આવું ઘણું જેટલું પણ બન્યું છે એ બધા માટેનો અંતઃકરણપૂર્વક મન વચન અને કર્મથી મિચ્છામિ દુક્કડમ. શ્રોતા સૌને મિચ્છામિ દુક્કડમ. ઈશ્વર આપણા બધાના પર્યુષણાને સાર્થક બનાવે. બસ એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હતું મિચ્છામિ દુક્કડમ. પર્યુષણા પછીના કેટલાક દિવસોમાં ફરી એકવાર ધર્મકથા કંઈક નવા માધ્યમથી ફરી આપણે મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.